बोलिए कृष्ण कन्हैया लाल की जय। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देव महेश्वरम गुरुर साक्षात् परः ब्रह्म तस्मै श्री गुरुवे नमः तस्मै श्री गुरुवे नमः। आज सुधारे આવતીકાલ એટલે કે જો આપણા બાળકોને એટલે કે સંતાનોને જો આપણે સંપત્તિ આપીશું અને સંસ્કાર નહીં આપીએ તો સંપત્તિ અને સંતતિ ગુમાવવાનો વારો આવે છે। એવા અનેક બનાવો દુનિયાની અંદર આપ સૌ ક્યાં નથી જાણતા। માટે બાળકોને સંપત્તિ કરતો પણ અતિ મહત્ત્વના એ સંસ્કાર જો આપવામાં આવે તો એ બાળકો એમના જીવનની અંદર પોતે પોતાનું જીવનનું ઘડતર પણ કરી શકે અને એના કુટુંબનું પણ એ સારામાં સારું ઘડતર થાય અને એ રાષ્ટ્ર સેવા સારી કરી શકે, કુટુંબની અંદર સારી સેવા કરી શકે અને ઉચ્ચતાના શિખર સુધી એ પહોંચી શકે। તે માટે બાળકોને સારા સંસ્કાર એ આપવા જોઈએ। એક વખત એક ગુરુએ એક બાળકને પૂછ્યું કે બેટા, તું તારા ઘરની અંદર તારા માતા પિતાને શું ઉપયોગી થઈ પડે? ત્યારે બાળકે કહ્યું કે ગુરુદેવ, મારા પિતાશ્રીના જે કામો છે અધૂરા એને હું પૂરા કરું। એટલે જે પેલા ગુરુ હતા એ તો ખૂબ રાજી થઈ ગયા। કહો, આ બાળક ખૂબ સારો કહેવાય કે તેના પિતાશ્રીના અધૂરા કામો એ પોતે પૂરા કરી નાખે છે। એટલે ગુરુએ પૂછ્યું સહજ રીતે કે એવા કયા કામો છે કે તું તારા જે પિતાશ્રીના છે તે પૂરા કરી દે અધૂરા કામ? ત્યારે પેલા બાળકે કહ્યું કે જો મારા પિતાશ્રી એ જ્યારે નોકરી જતા હોય ત્યારે મને પૈસા આપે કે જા તો દુકાનેથી સિગારેટ લઈ આવ। એટલે એ બાળકે કહ્યું કે હું સિગારેટ લઈ આવું। પછી મારા પિતાશ્રી એ થોડી ઘણી ફૂંકો મારી અને સિગારેટ એક ટીપોઈની અંદર જે નાનું એક પીકદાની હોય એની અંદર મૂકી દે અને પોતે નોકરી જતા રહે। એટલે પછી હું શું કરું? એ અધૂરું જે કામ છે, એ જે બિસ્ટોલ છે, જે ઠૂઠું છે, એને હું ફરતી દિવાસળથી સળગાવું અને પછી હું પણ 2-3 ફૂંકો મારી લઉં અને મને પણ આનંદ આવે। જુઓ, સૌપ્રથમ તો ગુરુને એવું લાગ્યું હતું, ખુશ થઈ ગયા એ બાળક ઉપર કે આ બાળક ખૂબ સારો કહેવાય કે એ પોતે એમ કે પિતાશ્રીના અધૂરા કામો પૂરા કરે। પણ જ્યારે જાણ્યું ને ત્યારે તેમના પગ તળેથી જમીન સરકી ગઈ। એમને થયું કે આ પિતાશ્રીના અધૂરા કામો પૂરા ના કરે કહેવાય, આ તો તે તારું જીવન એ બરબાદ થાય। માટે જ્યારે માતા પિતા જો પોતે એ નિર્વ્યસની હોય તો બાળક પણ નિર્વ્યસની બને છે। કારણ કે જે નાના બાળકનું મન છે તે અરીસા જેવું છે। જ્યારે માતા પિતા એ જે કંઈ કરતા હોય એનો પ્રતિબિંબ એ બાળક ઉપર પડે અને બાળક ઉપર એની અસર થાય અને બાળક પણ એ ક્રિયા કરતો થાય। માટે આજ સુધારે આવતીકાલ। જો આજથી સુધારવામાં આવે તો આવતીકાલ જે છે એ દુઃખની અંદર પરિણમે નહીં અને સુખ પ્રાપ્ત થાય। માટે આપણા જીવનની અંદર આપણા સંતાનોની ખૂબ કાળજી રાખીશું તો એ સંતાનો મોટા થઈને કુટુંબ સેવા કરશે, દેશ સેવા કરશે, સમાજ સેવા કરશે અને પોતાના જીવનનું સારામાં સારું ઘડતર કરશે। માટે બાળકોને આપણે ખૂબ કાળજી રાખી સારા સંસ્કારોનું સિંચન કરી અને તેમને ખૂબ આગળ વધારવા જોઈએ। એ જ આજના શુભ દિને પ્રાર્થના બોલીએ। કૃષ્ણ કનૈયા લાલ કી જય।